વિનંતી કરું છું, આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. દોસ્તો વિનંતી કરું છું, આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. દોસ્તો વિસાવદરમાં યોજાયેલું આમ આદમી પાર્ટીનું મહાસંમેલન શું હવે વિવાદોનું ઘર બનશે? આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં રંગે ચંગે ચૂંટણી પ્રચાર કર્યો. ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની ગર્જના કરી. તેમણે અમિત શાહ, CR પાટીલ જેવા મોટા અને કદાવર નેતાઓને આડે હાથ પણ લીધા. તેમણે જોરદાર ગર્જના કરી તો ખરી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પર વિવાદિત નિવેદન આપ્યું અને તેમનું આ નિવેદન છે તે અત્યારે વિવાદોમાં ચાલી રહ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને મોહમ્મદ ગજનવીના વારસદાર કહી દીધા. સાંભળીએ ગોપાલ ઇટાલિયાને કે વધુમાં તેમણે બફાટ કરતા શું કહ્યું. વિનંતી કરું છું, આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. દોસ્તો ચારેય તરફ અન્યાય, અત્યાચાર અને જુલમનો માહોલ છે. દોસ્તો એવા માહોલની વચ્ચે મેં નાના માણસ તરીકે બહુ મોટી હિંમત કરી છે. હું હાવ નાનો માણસ, મારી પાસે પૈસા નથી, મેં એવા કોઈ 2 નંબરના ધંધા નથી કર્યા કે હું રૂપિયા વાળો થઈ જાઉં. મેં ઈમાનદારીથી સમાજનું કામ કર્યું છે, લોકોની પીડા સાંભળે છે, થાય એટલી મદદ કરી છે. થાય ત્યાં સાથે ગયું છે. અમરેલીની ઘટના હોય કે વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યાનું પ્રકરણ હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સની લડાઈ હોય કે શાળામાં ફી વધારાનો મુદ્દો હોય કે બહેનો દીકરીઓ પર બળાત્કારનો વિષય હોય, આંગણવાડીની બહેનોનો વિષય હોય, RTEનો વિષય હોય, તમામ વિષય ઉપર દોસ્તો જેટલી તાકાત ભગવાને મને આપી એ તાકાતથી હું બોલ્યો છું. પણ અહીંથી બોલું છું એ અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી કે બાજુમાં બેસીને બોલું એવું મને કરી આપો. અહીંથી હું બોલું એ અવાજ ત્યાં નથી પહોંચતો. એક તો બહેરા છે ને ઉપરથી અભિમાની છે. તમે મને એની 3 ફૂટની બાજુમાં જો બેહાડશો ને ધારાસભ્ય તરીકે એવું બોલીશ ને કાં સાંભળતા બંધ થઈ જાય ને ક્યાં નથી ભાગી જવા જોઈએ. માથે ચડી બેઠા છે. એટલે દોસ્તો લાંબી વાત કરવી નથી. હું બધાને વિનંતી કરું છું, આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. દોસ્તો અને આખા ગુજરાતની અંદર બદલાવ ઈચ્છતા હોય, ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય, યુવાનોનું સારું ઈચ્છતા હોય, આ ગુજરાતની ધરતીનું સારું ઈચ્છતા હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતા હોય, ભાજપના ગુંડાઓને ભગાડવા માંગતા હોય, એવા તમામ જ્ઞાતિના, તમામ ધર્મના, તમામ ગામના, તમામ શહેરના તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વ ખર્ચે ઘરની ગાડી, ઘરનું ડીઝલ, ઘરના માણસો લઈને 1 મહિના પૂરતા અહીંયા મને મદદ કરવા આવજો એવું બધાને વિનંતી કરું છું. સીમમાં રહેવું પડે તો સીમમાં રહેશું, જ્યાં જગ્યા મળે ત્યાં હોઈ જશું. પણ ક્રાંતિની શરૂઆત વિસાવદર ભેસાણથી હવે કરવાની છે. સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. ગુજરાત ભરમાંથી જે કાંઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાને વિનંતી છે કે બીજી વાર હવે ચૂંટણી જાહેર થાય ત્યારે અને જ્યારે હું ફોર્મ ભરવા જાઉં, ગુજરાતના ઇતિહાસમાં ન થઈ હોય એવડી મોટી રેલી કાઢીને આપણે ફોર્મ ભરવા જવાનું છે. દોસ્તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી વિસાવદર ભેસાણના ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવી અને આપણું ફોર્મ ભરવામાં આવે એવી મારી લાગણી છે. તમે બધા આવશો? આખા ગુજરાતમાંથી આવશો? ગુજરાતના ઇતિહાસમાં, દેશના ઇતિહાસમાં ન થઈ હોય એવી ચૂંટણી આપણે કરી બતાવવાની છે. દોસ્તો અને સાબિત કરી બતાવવાનું છે કે એક નાનો માણસ જો ધારે, એક ગરીબ માણસ જો ધારે, ખેડૂતનો દીકરો જો ધારે તો સલ્તનતોની સલ્તનતો ડોલી જાય ને ગજનીના વારસદારો ભાજપ વાળા ભાગી જાય એવો ઇતિહાસ અહીંથી રચી બચાવવાનો. દોસ્તો હું તમારા બધાના આશીર્વાદ માંગુ છું. ભાજપ વાળા હજુ તો મૂર્તિઓ આવ્યો નથી એટલે છાનામાના બેઠા છે. જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે. વોટ્સએપમાં અલગ મલકની અફવાઓ આવશે. ગોપાલ ઇટાલિયાને પાકિસ્તાનથી પૈસા આવે છે, ગોપાલ ઇટાલિયા જીતશે તો કાશ્મીર વાળા રાજી થઈ જશે,
હિન્દુ, મુસ્લિમ, કબ્રસ્તાન, પાકિસ્તાન આવું બધું આવશે, પણ તમારે પાક વીમો, ઇકોઝોન, 5 લાખનું ધિરાણ, જંગલ ખાતાની રંજાડ, ગામના ભાજપના બોન, સીમના બોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે. હું તમને વિનંતી કરતો જાઉં છું, બધાય આવશે, પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવાઝોડા તે ડગાવી નહીં શકે, હલાવી નહીં શકે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો, મને આશીર્વાદ આપો. હું નાનો માણસ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે પોલીસ નથી, ઈડી નથી, સીબીઆઈ નથી, ગુંડા નથી, રૂપિયા નથી. મારી પાસે તમારો એક આશરો છે. ઓલું ગીત છે ને, તારો રે ભરોસો અમને ભાવી રે, એ જીવો ગરવો દાતા ગિરનારી રે બાબો ગિરનારી. હું તમારા ભરોસે બેઠો છું. તમારા આશીર્વાદ મને મળશે, તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો 1000 ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકવીશ. હું ખેડૂતનો દીકરો છું. 1 કણ આપો તો 1000 મણ પાછું આપું એવો માણસ છું હું. દોસ્તો, તમે મને પ્રેમ આપો. આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે, તમામ જ્ઞાતિ આવે. અને હું છેલ્લે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના, ભાજપના, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની 100 તક ભૂતકાળમાં આવી છે, 100 તક ભવિષ્યમાં આવશે. આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ છે. તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો. ભૂતકાળમાં તમને ઘણી તક મળી, ભાજપ, કોંગ્રેસ બધી તક મળી, ભવિષ્યમાં મળશે. પણ મારા ખેડૂતનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી કોઈ દી ઊંચું નહીં થવા દે. ભાજપ વાળો એટલે બધાય ભાજપ વાળા, બધાય કોંગ્રેસ વાળા, બધી પાર્ટી વાળા, બધા ધર્મના, બધી નાતના લોકોને વિનંતી છે, એક વખત બધા ભેગા મળી જાવ, મુઠ્ઠી બંધ કરો, 5 આંગળી હરખી કરો ના ખેડૂતનું માથું ઊંચું થઈ જાય, ખેડૂતનું છાતી ઊંચી થઈ જાય, કોલર ઊંચો રહે. એવું પરિણામ આપણે વિસાવદર ભેસાણથી લાવી બતાવવાનું છે. તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અત્યારે એકી ચાલે ચાલી રહ્યા હતા. તેમને ખૂબ જ સારું એવું જોરદાર વિસાવદરના લોકોનું સમર્થન મળી રહ્યું હતું. પરંતુ શું હવે ગોપાલ ઇટાલિયાના વિવાદિત નિવેદનથી તેમના ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગશે? શું તેમને મળતા સમર્થન પર બ્રેક લાગી જશે? શું ભારતીય જનતા પાર્ટી આખી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના નિવેદનનો ઉપયોગ કરશે? તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાના નિવેદન વિશે? તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.